પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠકમાં વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલ પ્રગતિની કરાશે સમીક્ષા. બંને નેતાઓ ભારત ફ્રાન્સ નવા 4 વર્ષ 2026નો કરાવશે શુભારંભ. ડીપફેક ટેકનોલોજીના વધતા વ્યાપ સામે સુરક્ષા માટે મજબૂત કાયદાઓની તાતી જરૂરિયાત. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એઆઈને ગણાવી 5મી ઔદ્યોગિક ક્રાંતિ. કહ્યું, ઇન્ડિયા એઆઈ મિશન 2.0 અંતર્ગત એઆઈનો યુપીઆઈ પ્લેટફોર્મની જેમ કરાશે વિસ્તાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એઆઈ આધારિત ખેડૂત કેન્દ્રિત પ્લેટફોર્મ ભારત વિસ્તારનો કરાવ્યો શુભારંભ. કહ્યું, આ પહેલથી ખેતીમાં લાવી શકાશે આધુનિકીકરણ. હવામાન, બજાર ભાવ અને યોજનાઓ માત્ર એક કોલ ઉપર થશે ઉપલબ્ધ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે સહકાર ક્ષેત્રની મંથન બેઠક. વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓ હાજર. કાયદાકીય સુધારા, ટકાઉપણું, ડેરી વિસ્તાર, ડિજિટલીકરણ અને બેન્કિંગ મજબૂતી જેવા મુદ્દાઓ પર ફોકસ. કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદની સોલા સિવિલ ખાતે મોબાઈલ બ્લડ કલેક્શન વાનનો કરાવ્યો શુભારંભ. શહેરના છેવાડા અને વંચિત વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બનશે વધુ સરળ. નિયોનેટલ વેન્ટિલેટર નવજાત શિશુઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં થશે મદદરૂપ. રાજ્યમાં ફાઇનલ વોટર લિસ્ટ જાહેર. 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા. મુસદ્દા યાદી બાદ 5,60,000 મતદારોનો ઉમેરો. નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ્સ આગામી યાદીમાં કરાશે પ્રસિદ્ધ. વિધાનસભામાં ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ સુધારા વિધેયક સર્વાનુમતે થયું પસાર. વિપક્ષે પણ આપ્યો ટેકો. મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન. કહ્યું, કારખાનાઓ અને સંસ્થાઓમાં વિભાગ દ્વારા 13,000 સ્થળો પર કરાઈ તપાસ. ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન. પોરબંદર નજીક દરિયામાંથી 200 કિલો ડ્રગ્સ ઝડપ્યું. 2 ઈરાની નાગરિકની ધરપકડ. ડ્રગ્સને ગુજરાતથી પંજાબ મોકલવાનું હતું આયોજન. વધઘટના માહોલ વચ્ચે ભારતીય શેર બજારમાં નીચલા સ્તરેથી રિકવરી. સેન્સેક્સમાં 174 આંકનો વધારો. નિફ્ટી 25,700થી ઉપરના સ્તરે બંધ. પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 2% તેજી. મેટલ શેરોમાં દબાણ. ચાંદીમાં 7,000 રૂપિયા સુધીનો કડાકો. અને ટી20 વર્લ્ડ કપમાં આજે 3 મહત્વના મુકાબલા. ન્યૂઝીલેન્ડે કેનેડાને 8 વિકેટથી આપી માત, તો આયર્લેન્ડ ઝિમ્બાબ્વેની મેચમાં વરસાદનું વિઘ્ન. સાંજે 7 વાગે સ્કોટલેન્ડ અને નેપાળ આમને સામને.